કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના એસએસસી 1975ના વર્ગના વિદ્યાર્થીઓનું આજ રોજ રિયુનિયન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ તમામ વિદ્યાર્થીઓ 40 વર્ષ બાદ મળ્યા હતા। કહેવાય છે ને કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા પિતા કરતા હોય છે, પરંતુ જીવનનું ઘડતર શિક્ષક અને સાચા મિત્રો દ્વારા જ થતું હોય છે। ત્યારે કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના 1975ની બેચના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વર્ગના જૂના મિત્રો અને ગુરુજનો સાથે અરસપરસ પુનઃમિલનના અવસરે સૌ ભેગા થયા હતા। તમામ લોકોએ ભેગા થઈને બીતેલા દિવસોની યાદો તાજી કરી હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। વિશેષમાં આ કાર્યક્રમમાં એક ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ શાળાની અંદર એટલે કે બીએનબી હાઈસ્કૂલ વાવ 1965માં બનેલી અને અમે 1968માં મેં અહીંયા 5મા ધોરણમાં પ્રવેશ કરેલો અને 7 વર્ષ સુધી આ જ શાળાની અંદર અભ્યાસ કરેલો છે। અમને એવા ગુરુજનો મળ્યા છે કે અમારા આજના જે અમારી પાસે સંસ્કારો છે, સંસ્કારના ઘડતરમાં અમારા શિક્ષકોનો ખૂબ જ મહામૂલ્ય ફાળો છે। અને આજે અમે 48 વર્ષ પછી 59 મિત્રો જે અમે ભેગા કરી શક્યા છે, મિત્રો જે શાળામાં હતા અ અને 11 બમાં, તે 68 મિત્રોનો ડેટા ભેગા કરી શક્યો। ડિરેક્ટરી છે અને ડિરેક્ટરીનું વિમોચન પણ થઈ ચૂક્યું છે। અને આ ડિરેક્ટરીમાં દરેકની માહિતી છે, ક્યાં છે, શું એમણે આ ભૂતકાળમાં સેવા બજાવી છે, ક્યાં શું કરે છે, એ બધી જ માહિતીઓ અંદર એકઠી કરવામાં આવી છે। તે સમયના શિક્ષણમાં આજના શિક્ષણમાં શું ફરક? આજનું શિક્ષણ તો એવું છે કે આજે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે અને મારા ધારવા મુજબ આજે અમે પણ આ જ સંસ્થાની અંદર ભણ્યા છે। એમાંથી ડૉક્ટરો પણ બન્યા છે, એન્જિનિયરો પણ બન્યા, વકીલ પણ બન્યા છે અને બિઝનેસ પણ બન્યા છે। તો આજે તો આ ભારતમાં એવું છે, હું તો છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં છું, પણ મેં જોયું છે કે બધા આજના વિદ્યાર્થીઓ જે કે માતા પિતાઓ છે તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણવા મોકલે છે, પણ આ એક સરકારી શાળા છે। સરકારી સંસ્થામાંથી પણ એક એન્જિનિયર, એક વકીલ, એક ડૉક્ટર પણ બની શકે છે, તેનું ધ્યાન રાખવું અને શિક્ષકોનો કોઈ દિવસ ઋણ ચૂકવવું નહીં। આપણે કહેવામાં આવે છે, પહેલાંના વખતમાં એવું કહેવામાં આવતું કે માસ્તર, શિક્ષકોને માસ્તર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આ ખરેખર એની સંધિ જો છૂટી પાડવામાં આવે, માસ્તર એટલે કે શિક્ષકો જે વ્યક્તિ માના સ્તર સુધી પહોંચી છે તેને માસ્તર કહેવાય। અને મા વિશે તો આપને કહેવા જેવું નથી, કારણ કે દરેકને ખબર છે કે મા આપણા જીવનમાં માનું શું મહત્ત્વ છે, એટલે માસ્તરને તરીકે ઓળખાતા એવું આપણા વડીલો કહેતા આવ્યા છે। જી, હું ચારુલતા મોદી, મૂળ વાવની, પછી અત્યારે હવે ચારુલતા મોદી અનાજવાડા। મેડમ, આજે શું કાર્યક્રમ રાખાયો હતો? આજનો કાર્યક્રમ તો એકદમ ભવ્ય અને ધન્ય થઈ ગયા એવો કાર્યક્રમ। 1975માં અમે આ શાળામાં બીએનબી હાઈસ્કૂલ વાવમાં એસએસસી અને તે પણ જૂની એસએસસી ધોરણ 11 જે હતું તે ભણેલા। અને ત્યાર પછી આજે 48 વર્ષ પછી અમારો આખો વર્ગ 68 જણા અમે ભેગા થયા અને આજે અમે એક રિયુનિયનનો કાર્યક્રમ કર્યો। ખરેખર તો આ એક ત્રિવિધ કાર્યક્રમ છે। અમે જેમ મિત્રો ભેગા થતા ગયા અને એમાં અમારે એક મિત્ર બળદેવ ભક્ત જે અમેરિકા છે, એના તરફથી સૂચન મળ્યું કે આપણે ડિરેક્ટરી બનાવીએ અને અમે દરેક વિદ્યાર્થીઓની ફોટા સહિત અત્યારની લેટેસ્ટ વિગતો ભેગી કરી અને એક સરસ મજાની ડિરેક્ટરી તૈયાર કરી છે। એ ડિરેક્ટરીનું વિમોચન કરવાના છે। વિચાર્યું કે જ્યારે ડિરેક્ટરીનું વિમોચન કરીએ છીએ તો અમારા ગુરુજનોને યાદ કર્યા અને જેટલા પણ ગુરુજનો હયાત છે, ઇવન 2 ગુરુજનો તો અમે એકદમ ખુશીની વાત કે અમેરિકાથી પધાર્યા છે આજના આ કાર્યક્રમ માટે, અને એમના હસ્તે અમે આજે આ ડિરેક્ટરીનું વિમોચન કરવાના, અમારું રિયુનિયન કરવાના અને જ્યારે ગુરુજનો પધારે જ છે તો એમનું સન્માન કરવાનો લાભો કેમ ચૂકાય, અમે આજે એમનું સન્માન પણ કરવાના। જે ગુરુજનો હયાત નથી એ ગુરુ પત્નીઓને પણ આમંત્રિત કરી છે અને એમનું પણ સન્માન કરવાનું। વર્ષો પછી ભેગા થયા છો, કેવી લાગણી? અનહદ એકદમ સવારથી દિલ એટલું બધું નાચે છે, એટલી બધી લાગણી સભર બધા એકબીજાને મળીએ છીએ। કેટલાકને તો 48 વર્ષ પછી પહેલી વખત જોયા એમ, અને એટલી સરસ લાગણી, જાણે જીવનનો ન ભૂતો ન ભવિષ્યથી એવો એક અનુભવ છે આજે અમારા માટે। તમારો કોઈ અનુભવ જ્યારે તમે આ શાળામાં ભણતા તે વખતનો? ઘણા બધા અનુભવો। અમે જ્યારે 11મીમાં હતા તેના આગલા વર્ષે નવનિર્માણનું આંદોલન થયેલું, એ પણ એક યાદગાર કહી શકાય, બહુ સારું તો નહીં પણ છતાં બી યાદગાર એમ। અને ચીમનભાઈ પટેલ હતા ત્યારે
નવનિર્માણનું આંદોલન. આજની યુવા પેઢીને શું મેસેજ આપશો? હા, આજની યુવા પેઢીને એ જ કહેવાનું કે શિક્ષણ વિના કોઈનો ઉદ્ધાર નથી. શિક્ષણથી જ આપણો ઉદ્ધાર થાય. અને જ્યારે આપણને શિક્ષણ મળતું હોય, સૌથી પહેલાં આપણા માતા પિતા કે જે આપણને શિક્ષણની પૂરેપૂરી તક આપે, અને ત્યારબાદ આપણી શાળા અને આપણા ગુરુજનો.